અરે બાપ રે, મારા સામે તો વાઘ આવે. હવે શું કરું? અરે બાપ રે, રૂપા વાહે તો વાઘ પડી ગયો. જલ્દી સરપંચ ને કેવું જોઈશે. સરપંચ, કલા મણાવ હમણાંથી તમે ગામમાં કઈ ધ્યાન નથી દેતા હો. તમે ગામમાં કઈક ધ્યાન દો, ધ્યાન દો. એટલે આ ઝાડિયા, હું ગામમાં શું નથી ધ્યાન આપતો? ગામમાં ધ્યાન આપું જ છું. લે કે ગામમાં હું ધ્યાન આપું જ છું તો અમથાવલ બાજુના વાતું કરતા હશે. એમ કે એક જમો દાદો જેદુનો સરપંચ બની ગયો ને તેદુનો હરકી ગામમાં ધ્યાન આપતો જ નથી. એ કે મારો દીકરો ઓટી વાર રખડ જ કરે છે. આમ જોવો, મારી વાત સાંભળો. એ શું કહેતા હતા ખબર છે? શું? કે આ વખતે ચૂંટણી આવે ને ત્યારે અમારે ફોર્મ ભરવું છે અને જેમાં દાદાને સરપંચમાં ધરાવવા છે ને અમારે સરપંચ બનવું છે. એટલે હું તમને સાચું કહું, ખરકી ધ્યાન આપજો. ન કરજો કોકે ફોર્મ ભરી દીધું ને તો તમે જાશો, તમારું પન્નું કપાઈ જશે. પણ ઝાડિયા, ઈ તને પાછી બીજી નાંબી નો ખબર હોય. હું નાંબી? કારણ કે ઈવડા ઈ દીકરા ગમે ઈ ફોર્મ ભરે ને તો ઈ દીકરા આવે નહીં. કારણ કે ગામમાં આપણા કામ એવા બોલે છે. નો હોય. એટલે આ ડોશી પણ તું બોલતો ખરી. તું હાંફતી દોડીને શું આવી? જો સરપંચ, હું તમને આખી વાત કહું. હા કરો ડોશીમાં કરો. શું થયું ભલા મણાવ? જેમાં દાદા સરપંચ છે, બોલો બોલો. કેમ દોડાયા? સરપંચ, આપણા ગામની વાળી રૂપા રહી ને, એ દૂધ ભરવા જતી હતી ને, તેના વાહે વાઘ થઈ ગયો. તમે એને બસાઈ લ્યો, નકર વાઘીને મારી નાખશે. અરે બાપ રે, ડોશી શું આ વાત હાચી છે? હા સરપંચ, મેં મારી આંખે જોયું એટલે હું તમારા પાસે આવી. અરે જાડા, તો આપણે ઈ રૂપલીને બસાવી પડે, નકર નો થવાનું થશે. પણ જાડા, આપણે આનું કરશું શું હવે? સરપંચ મારી વાત સાંભળો. એ તમારો ડોહો જંગલી જનાવર છે. એ આપણને નો મૂકે. આપણે બસાવવા જાય ને તો આપણને મારી નાખે. હવે રૂપલીને બસાવવાનો એક જ આડ્યો છે. મારી વાત સાંભળો. તમે છો સરપંચ, તમે પોલીસ વાળાને ફોન કરશો ને એટલે પોલીસ વાળા ઘાયકા આવશે અને એ રૂપલીને બસાવેલી છે. તમે કાયકા પોલીસ વાળાને ફોન કરો. હવે પોલીસ વાળા જમ જોવો એને બસાવી શકશે. ઈ વાત જાડા, તારી વાત હાચી લે. કારણ કે એને બસાવે ને તો પોલીસ વાળા જ બસાવે. રે હું ઘાયો પોલીસ વાળાને ફોન કરું. હા, ઘાયકા કરો. હવે આપણું કઈ કામ નથી આમાં. ઉપાધિ કરો માં. હાલો. અરે હું હનુમાનગઢથી સરપંચ બોલું છું. હા, તમે હનુમાનગઢની સીમમાં ઘાયો આવો. ઇમરજન્સી આવજો ને, નકર અહીંયા નો થવાનું થઈ જશે. સડા સાહેબ ને આવે છે. આપણે થોડા ખામાં હાલો, એ હામાં હાલ્યા આવે. વાંધો ને હાલો, ઉતાવળ રાખો. ગામની સોડીની જિંદગીનો સવાલ છે. થોડો ગાયકા. હાલો જમાદાર, ઉતાવળા હાલો. સરપંચ નો ફોન આવ્યો તો, એને કઈક ઇમરજન્સી કામ છે. હવે આ સરપંચ ને એવું બધું ઇમરજન્સી શું કામ પડી ગયું છે? સાહેબ ઉભા રહ્યો તો જો હમણાં સ્થળે આવે. સરપંચ સાહેબ જોવો, હમણાં આવ્યા જોવો. એ સરપંચ, તમે હું ઇમરજન્સી ફોન કર્યો તો અને શું કામ છે તમારે? અરે સાહેબ, શું તમને વાત કરું, વાત જ એવી છે. રહ્યો સરપંચ, હું આખી વાત સાહેબ ને કરું. એ બોલ, શું ઇમરજન્સી સરપંચ ને એમને બોલાયા? અરે સાહેબ, મારે તમને શું કેવું. અમારા ગામની રૂપલી છે ને, એ ડેરીએ દૂધ ભરીને હાલી આવતી હતી. તે રસ્તામાં એની વાંહે વાઘ થઈ ગયો. હવે સાહેબ તમે રૂપલીને બસાવી લ્યો, ન કરીને મારી નાખશે. અરે બાપરે, નો હોય. જાડિયા તું હાસું કેસ?
અરે બાપ રે મારે શું કેવું એ સરપંચ તમે સમજાવો ને તો જ સમજશે. એ સાહેબ હું કાંઈ સરપંચ ઉઠીને આવી વાત ખોટી કરતો હશું? એ સરપંચ તમારી વાત સાચી છે. તો હાલો હાલો કયો ગા આપણે એને જલ્દી બચાવવી પડશે, નકર ઓલો એને મારી નાખશે. હાલો. બચાવો બચાવો. ક્યાં છે ક્યાં છે? આ મારા દીકરાના એકેય ક્યાંય દેખાતા નથી. ઓય ડોશી આઈ કોરો જતા નહીં ઈવડે. આ સાહેબ હાલ કરો દતા. સાહેબ સાહેબ મારી વાત સાંભળો. જો આમ એક છોકરો આવે એને પૂછું રહ્યો. ઓય ઓય અહીંયા હાલ તારી સાહેબ અહીંયા હાલ. આ બાજુ તને છે રૂપલી દેખાણી હતી? રૂપલી આપણા ગામની. ના જાડિયા શું થયું? એ જાડિયા ઈ બધું કહેવાનું આને ટાઈમ નથી. અત્યારે હાલો ગાયગા એને બચાવવી પડશે, નકર ઓલો એને મારી નાખશે. એ વાત હાશી. હાલો આમ ગોતી આમ. હાલો હાલો. એની જાતના આ એકેય ક્યાંય દેખાતાય નથી. જાડિયા આ આપણા કીધે તો જડશે નહીં. હવે મારે નક્કી છે ને ફોજને ફોન કરવો જોઈશે અને આખી ફોજ ગોતવા હાટું બોલાવવી પડશે. સાચી વાત છે. જો એને કાંઈ થયું ને તો સાહેબ તમારી નોકરી જાય છે અને સરપંચ તમારું સરપંચ પણ જાય છે. તમે ફોન કરો ફોન કરો. કાયગા ફોન કરો. એ સાહેબ રૂપા થોડી આવે છે. રેવા જો હે રૂપા બટા આય આવીએ. અય રૂપા તને કાંઈ થયું તો નથી ને? ના ના સાહેબ. હા સાહેબ તમારી નોકરી બચી ગઈ અને સરપંચ તમારું સરપંચ પણ બચી ગયું, તમારું નાક બચી ગયું. સારું કર્યું, આને કાંઈ થયું નહીં. અય રૂપા ઈ કઈ બાજુ ગયું? સાહેબ આ માફ કરી ગયું. સરપંચ તમે એક કામ કરો, આ રૂપાને લઈને તમે ગામમાં જાઓ અને હું નવલદાર જાવી એની વાહે. આજ તો એને ભડાકો કરીને મારી જ નાખવું છે. હાલો હાલો સાહેબ.